ત્યારબાદ પોલિટીનો ક્વેશ્ચન. મતલબ એટલા ઇઝી ક્વેશ્ચન છે કે તમારે આમ પહેલી નજરમાં આન્સર આવે છે, બીજું કાંઈ કરવાનું નથી આની અંદર. કોન્ટેક્સ આપણે સમજશું, ક્વેશ્ચનને સારી રીતે સમજવાનું છે. સ્ટેટમેન્ટ નહીં સમજાય તો ચાલશે, ક્વેશ્ચન સમજવાનું છે. ભારતે સામાજિક રીતે વિવિધતા ધરાવતા લોકતંત્રમાં ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવા માટે સંસદીય પ્રણાલી અપનાવી. આ વિચારના આધાર પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે તેના વિશેની વિચાર મિત્રો ધ્યાને લો. બરોબર, મતલબ કે વિવિધતા છે અને બધા લોકોને જવાબદાર સરકાર બનાવી શકાય એટલા માટે તેને સંસદીય પ્રણાલી અપનાવી, એટલી જ વાત છે, બીજું કાંઈ નહીં. તો આપણે યાદ એટલું રાખવાનું છે, આપણે જો કદાચ સંસદીય પ્રણાલીની સ્પેસિફિક ડેફિનેશન, નોલેજ, એનો ડેટા કંઈ યાદ નહીં હોય તો જવાબ આવે છે, ભલે એટલો મોટો 3 સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન છે. આપણે શું કરવાનું, ક્વેશ્ચન સમજી લીધું. આપણે હવે સ્ટેટમેન્ટમાં એ જોવાનું છે કે સંસદીય પ્રણાલીના વિરુદ્ધમાં જે વાત કરતું હશે અથવા તો જવાબદારીના વિરુદ્ધમાં જે વાત કરતું હશે એ ખોટું, બાકી બધા સાચા. નીચેથી વાંચવાની શરૂઆત કરીએ. સાચા પૂછેલા છે. કારોબારીની કાર્યવાહી તપાસવામાં કે તેની દેખરેખ રાખવામાં સંસદની કોઈ ભૂમિકા નથી. અરે ભાઈ, અહીંયા સંસદની ભૂમિકા જ બનાવેલી છે, તો કોઈ ભૂમિકા તો નહીં હોય એવું બનશે જ નહીં ક્યારે. ખોટું. 2 નીકળી ગયા, મતલબ પહેલું સાચું છે, બીજું જોવાનું. બીજું સ્ટેટમેન્ટ, સંસદીય પ્રણાલી કારોબારીની રાજકીય જવાબદારી માત્ર ઘટાડે. ખબર નથી શું છે રાજકીય જવાબદારી, સંસદીય પ્રણાલી કંઈ ખબર નથી. ચાલો, અહીંયા શું વાત કરી છે, જવાબદારી સુનિશ્ચિત, મતલબ જવાબદારીનો વધારો કરે છે. અહીંયા શું કીધું, જવાબદારી માત્ર ઘટાડે છે. તો આ બંને કોન્ટ્રાડિક્શન નીકળી, આન્સર સીધો આવી ગયો એ. પહેલું વાંચવાની કાંઈ જરૂરિયાત નથી.